હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવ્યું છે પાઉંભાજી. તો આજે આપણે પાઉંભાજીને કુકરમાં બનાવીશું, જેથી ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો તેની માટે અહીંયા બધા શાકભાજી લીધા છે. તો ટામેટાં લીધા છે, કેપ્સિકમ, બટાકા, ફ્લાવર, બીટ લીધું છે, વટાણા અને સૂકી ડુંગળી લીધી છે. જે બધું જ શાકભાજીઓ આપણે કટ કરીને તૈયાર રાખ્યું છે. હવે અહીંયા કુકરમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. 1 ચમચી બટર લઈશું અને તેને ગરમ થવા દઈશું. હવે ગરમ થયા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી 2 નંગ લીધી છે. તેને આપણે સારી રીતે સાતળી લેવાનું છે. ડુંગળી સતળાઈ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ લીધી છે 1 ચમચી જેટલી, તે એડ કરીશું અને તેને પણ આપણે સાતળી લઈશું. હવે અહીંયા આપણે જે કટ કરીને શાકભાજી રાખ્યા છે તે એડ કરીશું. તો અહીંયા 1 વાટકી જેટલા બટાકા સમારીને રાખ્યા છે તે લઈશું. ફ્લાવર, વટાણા લઈશું, કેપ્સિકમ, 1 નંગ જેટલું ટામેટું લીધું છે તે એડ કરીશું. અડધું નંગ બીટ લીધું છે, તેનાથી કલર ખૂબ જ સરસ આવશે. મસાલા એડ કરીશું. તો અહીંયા 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી પાઉંભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું. તો એક વખત આ રીતના કુકરમાં પાઉંભાજી બનાવશો તો તે ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. કોઈ પણ ઝંઝટ વગર તે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો. હવે અહીંયા આપણે શાકભાજી ડૂબે તેટલું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ઉકળવા દઈશું. તો આ રીતના ઉકળવા માંડે પછી તેને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું. તો સારી રીતે બધું જ શાકભાજી બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને મેસરની મદદથી સારી રીતે બધું શાકભાજી મેશ કરી દઈશું. તો આ રીતના મેસરની મદદથી આપણે બધું સારી રીતે મેશ કરી દેવાનું છે. તો જોઈ શકો છો કે સારી રીતે બધું જ શાકભાજી મેશ થઈ ગયું છે. હવે આપણે તેને તડકો મારીશું. તો હવે કુકરને આપણે ધીમા ગેસ ઉપર એક બાજુ મૂક્યું છે અને બીજી બાજુ આપણે વઘાર્યું લીધું છે. તેમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે, તેને ગરમ થવા દઈશું. અહીંયા એક બાજુ ભાજીને પણ આપણે ધીમા ગેસ ઉપર રાખી છે. તેમાં 1 ચમચી જેટલું બટર યુઝ કરીશું. તો બટરથી ભાજી એકદમ સ્વાદિષ્ટ બને છે. હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ભાજીમાં વઘાર એડ કરી દઈશું. હવે સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. તો છે ને ફટાફટ બની જાય. તો આ રીતના તમે કુકરમાં ચોક્કસથી ટ્રાય કરી જોજો. જલ્દીથી ફટાફટ બની જાય છે. કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને સર્વ કરી દઈશું. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.